આ તો હું જાણું છું. આની તો મને ખબર છે. મને એ હું જાણું છું. બાપુ બોલે છે શું વાંધો, એ તો હું જાણું છું. એવું હોય. બુદ્ધ ભગવાન પાસે મહર્ષિ કાંઈક નામ છે. એક મહર્ષિ બુદ્ધ ભગવાન પાસે પોતાના અમુક સંશયો લઈને ગયા. આગળ એમના નામની આગળ મહર્ષિ લાગતો હતો. કેટલું બધું જાણતા હશે. તો બુદ્ધ ભગવાન પાસે કેટલાક સંશયો લઈને ગયા અને એમને કીધું કે હું મારા કેટલાક સંશયો લઈને તમારી પાસે આવ્યો છું, એનું મને નિરાકરણ કરી આપો. એટલે ભગવાન બુદ્ધે એમને કીધું કે તમે જે નથી જાણતા એમાંથી સંશયો છે કે તમે જે જાણો છો એમાંથી કંઈ સંશયો છે. તો એ તો મને ખબર નથી. તો કે એ પહેલાં તું અલગ અલગ કરીને આવો, કે તું જે જાણે છે એ અલગ કરી આવો, અને જો તું નથી જાણતો એ અલગ કરી આવો. તો તું જો એ નથી જાણતો એના ઉપર આપણે ચર્ચા કરશું. કારણ કે તું જાણે છે એનો વિશે તો ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. સમય વેસ્ટ જશે આપણે બેનો. પછી એ એક દિવસ આશ્રમમાં રોકાણો અને એણે અલગ અલગ ભાગ પાડ્યા કે આ મહર્ષિ જેના આગળ લાગતો હોય એ શું ન જાણતો હોય. 5 તત્વ વિશે તો એ જાણતો હતો, એ 3 ગુણ વિશે તો એ જાણતો હતો, પછી આત્મા પરમાત્માની વાતો તો બધી જાણતો હતો. શું નહોતો જાણતો? બધું જાણતો હતો. તેમ છતાં 2-3 પ્રશ્નો એવા નીકળ્યા કે હું આમાં કદાચ નથી જાણતો. કદાચ આવે પાછળ કે હુંમાં આ 2-4 પ્રશ્નો છે એમાં હું કદાચ નથી જાણતો. દાખલા તરીકે એવા સમાધિના કોઈક પ્રસંગો હોય, લાગતું નથી સમાધિ લાગ્યા પછી મને કાંઈ ભાન નથી રહેતી, અથવા તો સમાધિમાં પછી મારી આંખ ખુલી જાય છે, વગેરે વગેરે જે કાંઈ પ્રશ્નો હોય. એવા પ્રશ્નો એમની પાસે રજૂ કર્યા કે આ હું નથી જાણતો. તો એ નથી જાણતો એના માટેનું સત્સંગ કરવા માટે એમને 1 વર્ષ બુદ્ધ પાસે રહેવું પડ્યું. હું નથી જાણતો એમના માટે એમને અભ્યાસ કરાવ્યો, એમને સમજાવ્યો. પછી 1 વર્ષ રહી અને પછી ભગવાન બુદ્ધે એમને કીધું કે હવે તમે જે જાણો છો એના વિશે મને કહો. હું જાણવાની ઈચ્છા ધરાવું છું કે તમે શું જાણો છો. ત્યારે એમણે સહર્ષ સ્વીકારો પડ્યો કે બાપુ હું કાંઈ નથી જાણતો નથી, કારણ કે હું જાણું છું એ જ મારો એમ હતો, એ જ અહંકાર હતો. આ તમારી પાસે હું 1 વર્ષ રહ્યો એમાં મને ખબર પડી કે હું કશું નથી જાણતું. આપણને પણ જે મહાપુરુષ પાસેથી જે પ્રસાદી મળી છે એમાં આપણો પણ એ સ્વભાવ છે. એટલે તમારી પાસે આવો છે, મારી પાસે એમ નથી કહેતું, એ માનવ સ્વભાવ છે કે આ તો હું જાણું છું. હવે આ તો હું જાણું છું એ જે ભાવ છે ને એ બીજું જાણવા નથી દેતો, જે જાણવા યોગ્ય છે એ એમાં તાળું લાગી જાય છે. બંધ જ્ઞાની કે હું જે જાણું છું એ. એટલે આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ, આવી ઉત્તમ રસ્તો મળ્યો છે આપણને. હવે આવા જે બાપા એટલે પૂછતા હતા ને કોઈ મહાપુરુષના દ્રષ્ટાંતો હોય કે એ બધા આપણને કામ લાગે એવા છે. બધાને વાંચવાનું, બધાને જાણવાનું, બધાને વિચારવાનું. ખાલી આપણને તો એટલો છે કે અંધશ્રદ્ધામાં ક્યાંય તણાઈ નહીં જવાનું. અમે અમારી સમાજ રામાપીરને માને. તમે અહીંયા માનો કેવો નથી ખબર નથી. અમારો સમાજ છે ને રામાપીરને માને. હવે રામાપીરને માનવાવાળો વર્ગ છે એમની પાસે
બે પ્રકારના ભજનો છે, તમે સાંભળ્યા પણ હશે. હા. કે હેલો મારો સાંભળો, પછી ખમા ખમા રામ દે, ખેલો કુંવર દે, બધા છે ભજનો. પણ અમે પણ એમાં ભળી જઈએ છીએ. અને એમના જે ભજનો છે આધ્યાત્મિક ઘણા બધા છે, જે હંસબાપુના જે શબ્દ સાગરમાં લખેલા છે એ લેવલના પણ ભજનો છે. હા, એ લેવલમાં. તો એમાં આપણે ડૂબકી લગાવીએ. હમ. એમાં કીધું છે કે મારા ગુરુને પૂછું મન માયલેરી વાત, આ કાયાનો કારીગર કબી મળે. આ જે કાયાનો બનાવવાવાળો જે છે, મને એને મળવું છે. એ ક્યારે મળે? એને મને મળાવી દો. એ વાત મારા ગુરુ આગળ કરું છું. કોઈ જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો છે. હવે જો આ રામાપીરને માનવો ન માનવો બધા પોતપોતાની મતિ અનુસાર છે. મત્યનો. આમાં અંધશ્રદ્ધા નથી, પણ જે માનવાવાળો છે અને જે એના શબ્દોને નથી સમજતો, અંધશ્રદ્ધા છે. એમાં પહેલા જ વાક્યમાં આવે છે ભજનમાં કે ધ્યાન ધરી મન રાખો ધારણ, જપો અજંપા જાપ. પહેલો જ પગથિયો છે કે તમે ધ્યાન કરો અને તમારું મન છે જે કૂદાકૂદ કરવાવાળો જે છે એને શાંત પાડો. કારણ કે શાંત પાણીમાં જ ચહેરો દેખાશે, નહીં તો નહીં દેખાય. એ જેટલો શાંત થશે તો જ તમને કાંઈક સૂઝશે, કાંઈક દેખાશે. એટલે ધ્યાન ધરી મન રાખ ધારણ, જપો અજંપા જાપ. આપણને જે જાપ મળ્યો છે એ અજંપા નથી. જાપ જપવા માટે મળ્યો છે, પણ જપી જપીને અજંપામાં કૂદવો લગાવવાનો છે. એને બનાવવાનો છે અજંપો. જાપ તો આપણે જપવો છે. આપણે જ્યારે ગુરુ નહોતા કર્યા ત્યારે શ્વાસ તો ચાલતો હતો, પણ આપણને ખબર નહોતી કે આ શ્વાસમાં ધ્વનિ કઈ ચાલે છે, કયો શબ્દ વાગે છે. નહોતી ને ખબર. હવે ગુરુ કરી લીધા પછી ખબર પડી કે આ ચાલે છે. પણ ગુરુ કરી લીધા પછી આપણને અમુક ટાઈમ સુધી ચલાવવો પડ્યો. આપણે ચલાવીએ તો ચાલે, નહીં તો ઊભો રહી જાય. વળી બીજી પ્રવૃત્તિમાં લાગી જાય તો ભૂલાઈ જવાય છે ને. હવે એને એટલો જપો પછી એ સહજ થઈ જાય, પ્રેક્ટિસ થઈ જાય, અનુભવ થઈ જાય. એના વગર હાલે એમ ન હોય એવો પાકો થઈ જાય. ત્યારે જે પોતાની રીતે હાલતો હોય એને અજંપો કીધો. કે ધ્યાન ધરી મન રાખો ધારણ, જપો અજંપા જાપ, તારી નુરત સુરત સે ન્યાર. તારી નુરતા ને સુરતાથી તું ન્યાર. તું જો, આ આંખથી જો નથી કીધું. જે નુરત છે, અમારી ભાષામાં કહું છું, જે નુરત છે એ પ્રકાશ છે, ધ્વનિ છે, જે આપણને ભાસ થાય છે એ છે. એને મહાપુરુષોએ પ્રજ્ઞા કીધી છે, એને મહાપુરુષોએ નૂરત કીધો છે. આપણે ઇસ્લામ નૂરમાં માને. નૂર મતલબ પ્રકાશ, પ્રકાશ મતલબ ખ્યાલ, ભાન થવું. આપણને કોઈ કે બાલટી કોઈ કે તો બાલટીનો આકાર જ મનમાં આવે છે ને. તો એનો એ ભાસ થયો, આપણને ખ્યાલ આવી ગયો કે આ જ આકાર છે. વાટકો કહેવાથી બાલટી નજરમાં નથી આવતી. ખ્યાલમાં શું આવે છે? વાટકો જ આવે છે. બાલટી કહેવાથી બાલટી જ મગજમાં આવે છે. એટલે એ જે પ્રકાશ થાય છે, જે ભાન થાય છે, એને કીધું છે નૂર. નુરત સુરતથી ન્યાર. પછી તારી જે સુરતા છે, જે ડગુમગુ થવાવાળો જે મન છે, એ મનનું જે સૂક્ષ્મ સ્વરૂપ છે એ સુરતા છે.
આપણું શરીર જે એ સ્થૂળ છે, આપણું શરીર સ્થૂળ છે, પણ મન વગેરેથી જે વિચારો આવે છે એ સૂક્ષ્મ છે. મન સૂક્ષ્મણા જે છે એના સાનિધ્યમાં સ્થૂળ છે, પણ મનની જે સૂક્ષ્મ સ્થિતિ છે એ સૂક્ષ્મણા છે. કારણ કે એ સૂક્ષ્મ તત્વને પકડવાવાળી ચિત્તની વૃત્તિ બની ગઈ. એટલે સૂક્ષ્મ થઈ જાય ને, મન વગર તો પકડાતું નથી. પકડાતું નથી. કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ મનથી થાય છે. મન ન હોય તો જો આપણે હોસ્પિટલમાં માણસ પડ્યો હોય બેભાન અવસ્થામાં, કાંઈ નથી થતું, કાંઈ નથી. કારણ કે કોમામાં છે. કોમમાં હોય. તો મનની જે સ્થિતિ છે એ સૂક્ષ્માતિ સૂક્ષ્મ જે થઈ જાય છે એને સૂક્ષ્મણા કહે છે. એટલે તારી નુરત સુરતથી ન્યાર તો તારા અંતરમાં આલમરાયને ઓળખો. તારા અંદર જ છે. જે બાપુએ કીધું તું પોતે સચિદાનંદ, રામાપીર દાદાએ કીધું કે તું તારા અંતરમાં ખોજ, તું જ પોતે છો. બારે ક્યાં ભટકશ, ક્યાં ફાંફા મારવા જશે? રામાપીર ક્યાં જાત્રા કરવા ગયા હતા? નહીં. તો રામ ક્યાં ગયા હતા? રખડવા ગયા હતા જંગલમાં. જાત્રા તો ગયા નહોતા. કૃષ્ણ ક્યાં ગયા હતા? પણ એ જે નહોતા ગયા એમની જાત્રાએ આપણે જઈએ છીએ. એ ક્યાંય નથી ગયા, એમની જાત્રાએ જઈએ છીએ. અને જે એમણે જે મહાપુરુષે જે કીધું છે એ માનતા નથી. એમણે જ કીધું છે, જે જાત્રાએ નહોતા ગયા એમણે જ કીધું કે તું જો તારા અંતરમાં, તું તને જો, તું પોતે જ છો. હવે જે તું પોતે છો એ જે આપણને અહેસાસ થાય છે એ કોને થાય છે? બહુ સૂક્ષ્મ વાત છે. જે સૂક્ષ્મણાથી જેનો આપણે અનુભવ થયો એ તો સૂક્ષ્મણા નથી. અનુભવ તો સૂક્ષ્મણાથી થયો છે, પણ જેનો અનુભવ થયો છે એ સૂક્ષ્મણા નથી. એ તો મન નથી, એ તો ચિત્ત નથી. એટલે તો તત્વવિવેકમાં હંસ ભગવાને આ ચારેય અંતકરણોને જળ કહ્યા છે. ચારેય અંતકરણ જળ છે. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમાં તું નથી. તું એને જાણવા વાળો છો. એનાથી અલગ છે ને. તો મતલબ કે જે સાક્ષી છે એ સાક્ષીનો સાક્ષી કોણ છે? ઈ તારો સ્વરૂપ છે, ઈ તું છો. એટલે તું પોતે સચિદાનંદ. સચિદાનંદ શિંગડાવાળો નહીં, સચિદાનંદ તલવારવાળો નહીં, સચિદાનંદ ભાલાવાળો નહીં, સચિદાનંદ ચક્કરવાળો નહીં, સચ્ચિદાનંદ મુકટવાળો નહીં. તું છો. હવે એ જે આપણે જેની વ્યાખ્યા કરીએ છીએ એને તો કોઈ બંધન નથી. નહીં, એને બંધ નથી. તો એ આપણામાં જ છે એવો તો છે નહીં. એ બધે છે. એટલે અંદર બહાર સરખો છે. આપણામાં જ છે એવો નથી. એટલે અંદર બહાર સરખો છે. મારામાં છે, તમારામાં છે, કૂતરામાં છે, બિલાડામાં છે, બધું ઈ જ છે. હવે બધે ઈ જ છે. એટલે પછી જાત પાત એમાં આવે જ નહીં. તું કોની વાત કરસ? શેના ઉપર અહંકાર કરીએ છીએ આપણે? આપણે તો ઈ છીએ જે ગધેડો છે ઈ જ. આપણે તો ઈ છીએ ને જે ગધેડો છે એ જ આપણે છીએ. ગધો કાઢવો પડે બાપ. હા. તો હવે જે આપણે છીએ આપણી પાસે જે સમજ છે એ એના પાસે નથી, ગધેડા પાસે. એની પાસે નથી. એટલે ગધેડો છે. આપણને પહેલાં વાત કરી, આપણને એટલા માટે ભગવાને મોકલ્યો છે કે તું હવે આ અનુભવ કરી શકીશ, એટલે માનવ બનાવ્યો.
હવે એમાં પાછા ન પડાય. હવે પાછા માન મોકો મળ્યો છે. વાંઈ મોકો. આવો મોકો હવે બીજી વાર મળે એવો શક્ય નથી. આશરો પણ નહીં રાખવાનો, નહીં. કારણ કે આશરો રાખવાથી આ અવસર છે એ પણ જતો રહેશે. હા તો મને એ જોઈએ કાલમાં. હા મને તો એ જોઈએ. હરિભજનમાં રહીએ બસ. વાહ ભાઈ. લાટ વાતું કરી હો, ચા પીવાય, ચા પાણી પીવાય કા દાદા? પીતા નથી અમે.